વડોદરા શહેરમાં ઢોરનો ત્રાસ હજી પણ યથાવત છે। રખડતા ઢોરે વિદ્યાર્થીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। રખડતા ઢોરે શિંગડું મારતા વિદ્યાર્થીએ આંખ ગુમાવી। વાઘોડિયાના ગોવર્ધન ટાઉનશીપ નજીકની આ ઘટના છે। એમએસયુની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થી। હેનિલ પટેલ નામનો વિદ્યાર્થી કોલેજથી પરત ફરતો હતો ત્યારે આ ઘટના બની। અચાનક સામેથી ડિવાઈડર કૂદીને રખડતા ઢોરે એક્ટિવા સાથે વિદ્યાર્થીને પછાડ્યો હતો। ગંભીર ઇજા થતા નજીકમાં ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ ગંભીર હાલત હોવાથી અમદાવાદ રિફર કરવામાં આવ્યો। તો સતત રખડતા ઢોરનો ત્રાસ વડોદરામાં યથાવત છે। ક્યારે મુક્તિ મળશે વડોદરાવાસીના રખડતા ઢોરના ત્રાસથી? સવાલો અનેક થઈ રહ્યા છે। રખડતા ઢોર લોકોને અડફેટે લે છે। તંત્રની બેદરકારીનો હજુ કેટલા લોકો ભોગ બનશે? વારંવાર અકસ્માત સર્જાય છે તેમ છતાં તંત્ર મૌન કેમ છે? સવાલ એ થઈ રહ્યો છે। રખડતા ઢોરના ત્રાસમાંથી વડોદરાને ક્યારે મળશે મુક્તિ? અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। તંત્રના બહેરા કાન સુધી લોકોની આ વ્યથા ક્યારે પહોંચશે કે પછી હજી પણ આવા અનેક હાદસાઓ થાય તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર? રખડતા ઢોર લોકોનો ભોગ લે તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર। તંત્રની બેદરકારીનો હજી કેટલા લોકો ભોગ બનશે? કાર્યવાહી કરવામાં આવી છે, કામગીરી થઈ રહી છે, પરંતુ કામગીરી શું થઈ રહી છે? કારણ કે જો કામગીરી થઈ હોત તો ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે ન આવી હોત। ઢોરનો ત્રાસ અને આ વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે। રખડતા ઢોરે લોકોનો ભોગ લઈ લે તેની રાહ હજી પણ વડોદરાનું તંત્ર જોઈ રહ્યું છે। વડોદરાના જે તંત્ર છે તે નીરસ કેમ છે? કારણ કે વારંવાર લોકોની રજૂઆત, વારંવાર લોકોના જીવ જવા અને રખડતા ઢોરના ત્રાસના લીધે અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં પણ આ બાબતની ગંભીરતા કેમ લેવામાં નથી આવતી? કારણ કે રસ્તા વચ્ચે રખડતા ઢોર કોઈનો જીવ લઈ લે છે તો કોઈને ઈજાઓ પહોંચાડે છે, કોઈને આ રખડતા ઢોરના કારણે ટાંકા આવે છે, તો કેટલાકની આંખ ગુમાવવાનો વારો આવ્યો। આ વિદ્યાર્થી કે જેણે નાની ઉંમરમાં પોતાની આંખ ગુમાવી છે, કદાચ આગામી સમયમાં આ કામગીરી કરવા અંગેના દાવાઓ કરવામાં આવશે અથવા તો બાંહેધરી આપવામાં આવશે, પરંતુ આ વિદ્યાર્થીનું શું કે જેણે પોતાની આંખ ગુમાવી છે? જો તંત્રએ આ બાબતે થોડી ગંભીરતાથી કામગીરી કરી હોત તો કદાચ આજે આ દિવસ આ વિદ્યાર્થીએ જોવો ન પડતો। ચલો આ વિદ્યાર્થીની વાત, પરંતુ આ પહેલાં પણ અનેક લોકો એવા છે કે જેમણે આ ઢોરના ત્રાસના કારણે પોતાના ઘરના મોભીને ગુમાવ્યા છે। અનેકવાર રજૂઆતો છતાં પણ વડોદરાના રસ્તાઓ પર આ ઢોર કેમ જોવા મળી રહ્યા છે? જયંતિ સોલંકી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયંતિ, વડોદરાનું તંત્ર શું કરી રહ્યું છે? વારંવાર રજૂઆતો છતાં પણ કામગીરી ક્યાં થઈ રહી છે? રખડતા ઢોરનો ત્રાસ હજી પણ યથાવત? જી, જે રીતે વાત કરવામાં આવે તો જે આ બનાવ બન્યો હતો તેની ગંભીરતા ખૂબ જ કહેવાય છે। કારણ કે જે યુવક જે છે, જે વિદ્યાર્થી જે છે, કે જે પોતાના ઘરે જતો હતો અને ત્યારે ગાયને અડફેટ લેતા તેને આંખની અંદર જે ગાયનું શિંગડું વાગવાથી અત્યારે એની આંખ એટલી ગંભીર રીતે ઈજા છે કે એની આંખ ફૂટી ગઈ છે। હાલ જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીનું અમદાવાદમાં એક્સેલ આઈ કેર હોસ્પિટલમાં અત્યારે આજના રોજ જે એનું ઓપરેશન કરવામાં આવશે અને ત્યારબાદ જે કંઈ હશે તે ડોક્ટર દ્વારા જણાવવામાં આવશે। પણ કહી શકાય કે જે બનાવને લઈને જે ગંભીર પગલાં કોર્પોરેશન દ્વારા જે લેવામાં આવે તે લેવામાં નથી આવતા। અનેકો વાર આવા ગંભીર બનાવ બનતા હોય છે અને ઢોરના અડફેટે અનેક જે વડોદરાના લોકો છે તે પીડાતા હોય છે, છતાં પણ જે કડક કાર્યવાહી છે તે પાલિકા દ્વારા કરવામાં આવતી નથી અને તેને જ લઈને આવા ગંભીર બનાવોનો ભોગ જે વડોદરાના માસૂમ પ્રજા ભોગવતી હોય છે। જી જયંતિ, વડોદરાનું તંત્ર હજી આવા હાદસાઓ વધુ થાય તેની રાહ જોઈ રહ્યું છે? બનાવો જે છે તે દિવસે દિવસે બહાર આવતા હોય છે, જેને લઈને કઈ લાગે તંત્ર કોઈ મોટું બનાવની રાહ જોતું હોય તેવું પણ લાગી રહ્યું છે। કારણ કે અનેક વાર આના પહેલા પણ ગંભીર ઈજાઓથી જે લોકો છે તેને એકનું મૃત્યુ પણ થયું હતું અને કહી શકાય કે આવા ગંભીર બનાવથી અનેકને ગંભીર ઈજા પણ પહોંચી હતી। તો આગામી સમયમાં કોર્પોરેશન કઈ પ્રકારનું આ જે બનાવ બાદ જે તંત્ર દ્વારા એક્શન લે છે તે જોવાનું રહેશે। બિલકુલ જયંતિ, અનેકવાર દાવાઓ કરવામાં આવે છે, જ્યારે આપણે
મેયરના ફોનો લઈએ છીએ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ફોનો લઈએ છીએ. તેઓ કહે છે કે અમે કામગીરી કરી રહ્યા છે, કારણ કે આ ઘટના આજની નથી. પહેલા પણ અનેકવાર વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે, પરંતુ કામગીરી ક્યાં થાય છે? ખરેખર જે રીતે વાત કરીએ તો અનેક જે ઢોર મુક્ત કરવાના જે વાયદા મેયર દ્વારા ચેરમેન દ્વારા કરવામાં આવતા હોય છે, પણ આવા જે ગંભીર પ્રકારના બનાવો જે છે તેમના જે કામગીરી પર સવાલ ઉભા કરતા હોય છે. કહી શકાય કે જે રીતે આ બનાવને પગલે જે વડોદરામાં લોકોને ઢોરની જે ગંભીર જે ઢોરના બનાવથી જે લોકોને ભયનો અનુભવ થયો છે, અને કહેવામાં આવે તો જે આ બનાવના પગલે જે રીતે જે યુવકની આંખને જે ગંભીર ઈજા પહોંચી છે, હાલ જે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની હજુ સુધી દરકાર લેવામાં નથી કે જે વિદ્યાર્થીના પરિવારને પણ તંત્ર દ્વારા કે કોઈ પણ જાતની સારવાર માટે કે પૂછપરછ કરવામાં આવી નથી. જી બિલકુલ જયંતિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. રખડતા ઢોરનો ત્રાસ વડોદરામાં દિવસે ને દિવસે વધી રહ્યો છે, અને તેની સામે તંત્રની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. તંત્રની બેદરકારી સામે આવી રહી છે. વિદ્યાર્થીને આટલી બધી ઈજા થઈ છે, તેમ છતાં પણ કોઈ વ્યક્તિ આ વિદ્યાર્થીના પરિવારજનોને સાંત્વના આપવા માટે નથી ગયું, ખબર અંતર પૂછવા માટે નથી થયું. એટલે માત્ર ને માત્ર આ પ્રકારની ઘટનાઓને તે લોકો લાઇટલી લઈ રહ્યા છે. જો આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લીધી હોત તો અત્યાર સુધી ઉકેલ આવી ગયો હોત. જે પ્રકારની ઘટનાઓ વડોદરામાં દિવસે ને દિવસે વધી રહી છે, તંત્રની બેદરકારીનો હજુ કેટલા લોકો ભોગ બનશે, અથવા તો 2-4 લોકો મરવાની રાહ જોઈ રહ્યું છે તંત્ર? 10-12 લોકો જો આ પ્રકારનો હાદસો થાય અને ત્યારબાદ જ આ તંત્ર જાગશે, શું એવી નેમ લઈને બેઠું છે આ તંત્ર? સવાલો અનેક થઈ રહ્યા છે કે ક્યારે વડોદરા વાસીઓને આ ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે, કારણ કે રસ્તા વચ્ચે જતા ક્યારે પણ ઢોર વચ્ચે આવી જાય અને ક્યારે અકસ્માત સર્જાય તેની કોઈ ગેરંટી હોતી નથી. પરિવારજનોમાં પણ એક ભય હોય છે. રસ્તા વચ્ચે, બજારમાં અને ભીડભાડવાળી જગ્યાઓ પર જતા પહેલા લોકો 100 વાર વિચાર કરી રહ્યા હોય છે, કારણ કે અનેકવાર રસ્તા વચ્ચે આખલા યુદ્ધ બજારમાં જોવા મળ્યું છે. તો કેટલીક વાર રોડની વચ્ચે ગાય અચાનક જ ગાયના ઝુંડ જોવા મળતા હોય છે. લોકોએ શું કરવું? કારણ કે લોકો અનેકવાર રજૂઆત કરે છે, અને લોકો પણ હવે સમજી ગયા છે કે તંત્રને આમાં કોઈ જ રસ નથી, અને લોકોએ પણ ફરિયાદ કરવાનું છોડી દીધું છે. પરંતુ વિપક્ષ શું કરી રહ્યું છે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. વિપક્ષે આ મુદ્દો છે તેને મજબૂતાઈથી ઉઠાવવો જોઈએ, કારણ કે સવાલ સ્થાનિકોનો છે, સવાલ આ જનતાનો છે. આ જનતાના નામ પર જ અનેક મતો માંગવામાં આવે છે, પરંતુ અત્યારે જ્યારે પ્રજા છે તેમને આ મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે તેમનો સાથ કોણ આપી રહ્યું છે? ઘણા લાંબા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં છે.